હેલો, નમસ્કાર સર, હું ફૂદુ ફિટનેસ સેન્ટર માંથી બોલી રહ્યો છું. શું તમે વજન ઉતારવા માંગો છો? પણ મારી માથે ક્યાં કોઈ વજન મૂક્યું છે તે ઉતારું. અરે એમ નહીં સર, તમારા શરીરનું વજન ઓછું કરવા માંગો છો એમ? પણ અમારે ક્યાં રેવા ખોયડા ખાવા ધાન છે તે વજન વધે. ભૂખમાં ભૈડા લઈ છી, પેલા વજન વધે એવું કઈ કરી દે તો પછી ઉતારી તો અમને લે. અરે સાહેબ સાહેબ નો કેતો હો, અમને બધી ખબર પડે છે. શું ખબર પડે છે? ઈ જ કે અકલ મઠા હોય અને સીધે સીધું અકલ મઠો ન કહી શકો ને તો સાહેબ સાહેબ કહેવાય. એવું કોણે કીધું? અમારા બાજુવાળા ભીખા બાપાએ. અમારા આખા ગામમાં હોશિયાર ઈ જ છે, એને બધી ખબર હોય. ભીખા બાપા શું કરે? મજા કરે. અરે એમ નહીં, ધંધો શું કરે એમ કહું? કઈ નહીં, બીજાને ધંધે ચડાવે. એટલે બીજાને નોકરી આપે એમ? ના ના, વ્યાજે રૂપિયા લઈને બૂસ મારી દેવાય એવી સલાહ આપે અને બીજાને ભૂખ ભેગા કરીને ધંધે લગાડે એમ. સારું, તો તમારા ઘરમાં કોઈને વજન વધારે નથી એમ? છે. કોને છે વધારે? એનો ઉતારી નાખીએ, એનું કઈક કરીએ. અમારા પાડાનો. એની જાતને આ દુનિયામાં ક્યાં. અને અત્યારના તમે લગ્ન જો ડેકોરેશન એવા હે રાજા મહારાજાઓ પાસે સાહેબ બગ્યો નહોતી એવી તો અત્યારે ભાડે મળે. અને અંગ્રેજો જે પોશાક પહેરતા એ બેન્ડ વાદા વાળા પહેરા ધમક ધમક. અરે ઇન્દ્રની અપસરાવું જીતલા ટૂંકી પડે એવી તો કેટરસમાં પીરસવા આવે. ડાયાબિટીસ વાળા બબે ઢેફલા ખાઈ જાય પાછા કે લાઈવ લાઈવ ગગી તને થોડી ના પડા હે ગો. અરે હોળી ઉપર બે રંગ લઈ આવવાની શું જરૂર હોય? તને ખબર નથી, અમારા ઘરમાં જ બધા એવા છે ને કે જે આપણને એટલું સંભળાવે ને કે આપણે લાલ પીળા થઈ જ જાય. તો શું બેન, મારે તો કલરની જરૂરત જ છે. પારુલ, તને એક વાત કહું? હા બોલો. જો સમય આવશે ને તો હું તારા માટે ઝેર પણ ખાઈ લઈશ. હવે સાના માના બેહોને મારું બનાવેલું રીંગણાનું દૂધીનું શાક ખાતા નહીં અને ઝેર ખાવાની વાતો કરે છે. ભાવેશ, તમે હમણાં બજાર જાઓ ને તો માવો લેતા આવજો ને. તે અચાનક ચાલુ કરે માવા ખાવાનું? એ ભગવાન, હું તમને હે ને 135 ના માવાની વાત નહીં કરતી. તો પછી હું તમને પેંડા બનાવવાના માવાની વાત કરું. પેલા ચોક પાડ ને. અત્યારના જમાનામાં સ્ત્રીઓ અને પુરુષો બે હરખા જ કહેવાય છે. શું તંબુરો હરખા કહેવાય છે? પુરુષો માટે પહેલા એવું હતું ને અત્યારે એવું જ છે. કેવું હે? કેવું હોય એટલે જો સ્ત્રી કારી હોય ને તો કે બ્લેક બ્યુટી છે અને જો પુરુષ કારો હોય ને તો કે કાર્યો હોય કે. આ વખતે પ્રસંગ આવે ને એમાં તો પાડોશી કરતા વધારે રોલો પાડી દેવાનો હોય. હવે સાના માના બેહોને રલેતા દેવા વાળા આપણા પાડોશી રહ્યા ને એ બાથટબમાં ના હે અને તમે આજની તારીખમાં એશિયન પેન્ટની ડોલમાં ન હો. પેલું વુમન્સ ડે આવે છે ને? હા, હેપી વુમન્સ ડે તો કે બધાને. હેપી વુમન્સ ડે ટુ ઓલ ઓફ યુ. અને વુમન્સ માટે મારે તમને એક સવાલ પૂછવો છે. એકદમ ચાલુમાં શું થયું તને? સાંભળો ને, અમે સ્ત્રીઓ રિલેક્સ રહે ને રિલેક્સ એના માટે શું વિચારો છો તમે પુરુષો? એટલે તારે આ ટોપિક પર બોલવાનું છે ત્યાં? એ ગમે તે હોય, તમે બોલો ને. તમે શું વિચારો છો કે અમે વુમન્સ કઈ રીતે રિલેક્સ રહીએ એમ? એટલે બરાબર છે તમને, એટલે તારે ઘરનું કામ બહુ રહે છે મેં જોયું. યસ. તો મને એમ વિચાર આવે છે કે જેમ કલેક્ટરને મદદ કરવા માટે ડેપ્યુટી કલેક્ટર હોય, જેમ એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, જુનિયર એન્જિનિયર હોય, હા, એમ વાઇફ નીચે એક ડેપ્યુટી વાઇફ, આસિસ્ટન્ટ વાઇફ એવું કંઈક હોવું જોઈએ. શું કહે? હોશિયારી માણસ. લા તારી મદદ કરી. તમારે બીજા લગ્ન કરવાના છે એમ? લા ખાલી મુદ્દો આલ્યો તને. ના ના કાકી, કાકી અમને છે ને વેલ્યુ જ નથી તમારી. હોતું હશે. હા, મને ખબર છે. પેલું વુમન્સ ડે આવે